જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામીને હવે વધુ એક વખત વિવાદનો સામનો કરવાનો વારો આવ્યો છે। શુક્રવારે તેઓ જલારામ બાપાના ધામ વીરપુર પહોંચ્યા હતા। જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા ત્યારે તેઓએ ખુલ્લેઆમ કાયદાની એસી કી તૈસી કરી। સ્વામી જે કાળા રંગની સ્કોર્પિયો કારમાં પહોંચ્યા હતા તે ગાડીમાં ન તો કોઈ નંબર પ્લેટ હતી કે ન તો કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું। ગાડીના બધા જ કાચ પર કાળી ફિલ્મ લગાવાયેલી હતી। સવાલ તો એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ ભૂલથી કોઈ નિયમ તોડે તો તેને મોટો દંડ ફટકારવામાં આવતો હોય છે અને હજુ સુધી નિયમોની એસી કે તૈસી કરનારા સ્વામી સામે કોઈ કાર્યવાહી કે એક્શન લેવામાં શા માટે નથી આવ્યા। એક તરફ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તે જ નિવેદને સૌ કોઈમાં વિવાદનો મતપૂડો છંછેડ્યો હતો। ત્યાં જ બીજી બાજુ હવે તેઓ આ જે કારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેને લઈને વધુ એક વિવાદ। તો આ અંગે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મહેશ વાધવાણી। મહેશ, જણાવશો કે બ્લેક સ્કોર્પિયોને લઈને નિયમોની એસી કે તૈસી એક સંત દ્વારા કરવામાં આવી છે, શું માહિતી મળી રહી છે? શું સંત સમાજ દ્વારા તેનો કોઈ ચોખવટ કે ઉકેલ? જી મહેશ। जी महेश। हाँ जी, હું આપને જણાવીશ કે અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ અવારનવાર જે છે એ એક વિવાદોથી ભરેલું હોય છે। અમુક એવા જે કહેવાતા જે સાધુ સંતો જે છે એ વિવાદોથી હંમેશા જે છે ઘેરાયેલા રહે છે। હમણાં જે તાજેતરમાં જે એક બનાવ બન્યો કે એક જે જ્ઞાનપ્રકાશ સ્વામી જે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે જલારામ બાપાની એક વિવાદાસ્પદ જે ટિપ્પણી કરી હતી, એ ટિપ્પણી બાદ જે જલારામ બાપાના જે ભાવિક ભક્તોમાં ખૂબ જ રોષ ભભૂકી ચૂક્યો હતો અને ત્યારબાદ જે છે એ જ્ઞાનપ્રકાશ સ્વામીને જ્ઞાન આવતા જે હોય જલારામ બાપાની માફી માંગવા એમના મંદિરે ગયા હતા અને ત્યારબાદ જે છે એ જલારામ બાપાને આ મંદિરે જે લક્ઝરિયસ કાર લઈને જે ગયા હતા। કહેવાય છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જે મોહ માયાની વાતો કરતા હોય છે એવા સાધુ સંતો જે છે લક્ઝરિયસ લાઈફ જીવતા જે સાધુ સંતો સ્કોર્પિયો ગાડી જે છે બ્લેક ફિલ્મ વાળી ગાડી અને એ પણ બ્લેક ફિલ્મ વાળી કાર સાથે સાથે જે નંબર પ્લેટ વગરની જે કાર હતી એમાં સવાર થઈને પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી જે પોલીસના જે છે એમની સાથે જે છે એમના સુરક્ષામાં તૈનાત હતા અને એમને પણ એ વાતની ધ્યાન નથી કે સ્વામી જે કારમાં આવ્યા છે તે કારમાં તો મહેશ એવું કહી શકીએ, મહેશ આપણે એવું કહી શકીએ કે અહીં નિયમો ખાખી અને કાયદો પરે નથી, અહીં તો પરે છે સાધુ સંત સમાજ। જી હા, હું આપણે એ જ કહેવા માંગુ છું કે જે કાયદો અને વ્યવસ્થાની જે વાત જે પોલીસ કરી રહી છે એ ફક્ત ને ફક્ત આમ માણસ માટે છે। એ જે છે લક્ઝરિયસ લાઈફ જીતા જે સાધુ સંતો છે એમના માટે આ કાયદો ક્યાં પણ ગ્રાહ્ય નથી રહેતો, એવું એક દ્રશ્યોનું જે છે નિર્માણ થઈ રહ્યું છે। જી જી, આભાર મહેશ આપની તમામ જાણકારી આપવા બદલ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અહીં કાયદો ખાખીનો કોઈ પણ ખોફ નથી અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું। જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ બાપાની માફી માંગવા માટે વીરપુર ધામ તો પહોંચ્યા હતા, પરંતુ જે કારનો કાફલો તમે જોઈ રહ્યા છો એ સ્કોર્પિયો કારમાં ન તો નંબર પ્લેટ છે અને આ સ્કોર્પિયો કારમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે કે જે ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન